પાટણ તાલુકા પંચાયત ખાતે પ્રમુખ લલીબહેન દેસાઈના અધ્યક્ષસ્થાને સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં વર્ષ 2025-26નું સુધારેલ બજેટ અને આગામી વર્ષ 2026-27નું વાર્ષિક અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું। શાસક પક્ષે તેને વિકાસલક્ષી બજેટ ગણાવ્યું હતું, જ્યારે વિરોધ પક્ષે વહીવટી અને અનિયમિતતાઓ અને પડતર પ્રશ્નો મુદ્દે તીખો વિરોધ નોંધાવ્યો હતો। પ્રમુખ લલીબહેન દેસાઈ દ્વારા રજૂ કરાયેલા વર્ષ 2026-27ના અંદાજપત્રમાં કુલ આવક 125.69 કરોડ, કુલ ખર્ચ 107.80 કરોડ, પુરાંત રૂપિયા 17.88 કરોડ। બજેટમાં મુખ્યત્વે સ્વચ્છ ગુજરાત, કૃષિ, પશુપાલન, શિક્ષણ અને આરોગ્ય જેવી પાયાની સુવિધાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। સામાન્ય સભામાં વિપક્ષી સભ્ય સોહન પટેલે બજેટનો સખત વિરોધ કરતા તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા હતા કે સભાના આગલા દિવસ સુધી મનરેગા અને બજેટની નકલો સભ્યોને ન મળતા સભા માત્ર ઔપચારિકતા ખાતર જ યોજવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો। સોહન પટેલે જણાવ્યું હતું કે આરટીઆઈ હેઠળ માંગવામાં આવેલી માહિતીમાં તંત્ર દ્વારા પારદર્શિતા રાખવાને બદલે ગોળ જવાબો આપીને વિગતો છુપાવવામાં આવી રહી છે। સંખારી વિસ્તારની શાળાના 14 ઓરડાઓ 100% જર્જરિત હોવા છતાં તેને તોડવા માટે ડેમેજ સર્ટિફિકેટ આપવામાં વિલંબ થઈ રહ્યો છે, જે બાળકોના જીવનું જોખમ વધારે છે। ગામડાઓમાં સ્વચ્છતાના સાધનો પૂરા પાડવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું। તો સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશ પરમારે મફત ગાળાના પ્લોટ માટેની આવક મર્યાદા વધારવા માટે મહત્વની રજૂઆત કરી હતી। આ સભામાં ઉપપ્રમુખ સોનલબેન ઠાકોર, કારોબારી ચેરમેન જગતસિંહ રાજપૂત તેમજ ટીડીઓ AK ઠક્કર સહિત તાલુકા પંચાયતના સભ્યો અને વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા। આજે તાલુકા પંચાયતની સામાન્ય સભા હતી। સામાન્ય સભામાં મનરેગાનું બજેટ હતું, તાલુકા પંચાયતનું બજેટ હતું। એમાં મેં સખત વિરોધ નોંધાવ્યો છે, એટલા માટે કે તાલુકા પંચાયતની લાલિયાવાડી સામે આવી છે। મનરેગાની અને તાલુકા પંચાયતની બજેટની કોપી પણ કાલ દિન સુધી અમને મળેલ નહોતી, એટલા માટે સામાન્ય સભા માત્ર ને માત્ર એક યોજવા પૂરતી જ યોજવામાં આવી હતી, એટલે મેં સખત વિરોધ નોંધાવવામાં આવ્યો છે। ત્યારબાદ તાલુકા પંચાયતમાં મેં એક આરટીઆઈમાં માહિતી માગેલ હતી, એ માહિતી મને ગોળ જવાબ આપીને મળવામાં આવે છે। આપના માધ્યમથી વિનંતી કરવામાં આવે છે કે સરકારના પરિપત્ર પ્રમાણે જે માહિતી માગી એની એક નકલ તાલુકા પંચાયતના પ્રાંત અધિકારીમાં હોવી જોઈએ, એ નકલ પણ એમને મળતી નથી અને નથી નકલ એવો કોઈ જવાબ મને મળતો નથી, તેથી મેં વિરોધ નોંધાવ્યો છે। બજેટમાં શિક્ષણ લગતું બજેટ હતું। મેં રજૂઆત કરી છે કે મારા વિસ્તારના સંખારીમાં 14 ઓરડા સંપૂર્ણ એટલે 100% એવા જર્જરિત હાલતમાં છે, તેને સંપૂર્ણપણે ડેમેજ સર્ટિફિકેટ તાત્કાલિક આપવામાં આવે। ગામમાં સ્વચ્છતા સારી રીતે સ્વચ્છતાના સાધનો મળી રહે, તે તમામ મુદ્દાઓ પર મેં ચર્ચા કર્યા બાદ બજેટને સખત વિરોધ નોંધાવ્યો છે। આજ રોજ તાલુકા પંચાયત પાટણની સાધારણ સભા યોજાઈ, જેમાં સાધારણ સભા દ્વારા સને વર્ષ 2025-26ના વર્ષનું સુધારેલું અને સને વર્ષ 2026-27ના વર્ષનું વાર્ષિક અંદાજપત્ર સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ। 2025-26 વર્ષના સુધારેલું અંદાજપત્ર મુજબ અને સને 2026-27ના વર્ષના અંદાજપત્રની કુલ 107.81 કરોડ તથા ઉઘડતી શિલક મળી કુલ એકંદર આવક 125.69 કરોડ, કુલ ખર્ચો 107.80 કરોડ અને 17.88 કરોડ પુરાંતવાળું અંદાજપત્ર આજરોજ સાધારણ સભા દ્વારા મંજૂર કરવામાં આવ્યું। આ બજેટમાં સ્વચ્છ ગુજરાત અભિયાન અંગેની જોગવાઈ કરવામાં આવી। કૃષિ, પશુપાલન, સમાજ કલ્યાણ, શિક્ષણ, આરોગ્ય તથા વિકાસને લગતી સઘળી પ્રવૃત્તિઓ નજર સમક્ષ રાખી અને બજેટની જોગવાઈ કરવામાં આવી। સદર બજેટ તાલુકા પંચાયત પાટણની સાધારણ સભા દ્વારા સર્વાનુમતે મંજૂર કરવામાં આવે છે।